ભાવનગર શહેરના કલ્ચરાપરા વિસ્તારમાં ગાડી રિપેરિંગ કરવા ગયેલ મુરાદ ખાન પાસે દારૂ પીવાના પૈસાની આવારા તત્વોએ માંગણી કરી હતી। જ્યારે પૈસા આપવાની ના પડતા આવારા તત્વોએ ગાડી લઈ દારૂ પીવાના પૈસા આપવા છતાં દાજ રાખી વીઆઈપીમાં ભંગારની દુકાન ચલાવતા મુરાદભાઈની દુકાને તોડફોડ કરી ને તાળા પર ઈંટોના ઘા મારવામાં આવ્યા હતા અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। જ્યારે આવારા તત્વોએ ખિસ્સામાંથી પૈસા તેમજ ચીજ વસ્તુઓની લઈ ફરાર થઈ ગયા હતા। જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। પાડી દઉં ટેબલ પર કાચ બાદ પડી નાખ્યા બધા બધા પાણા માર્યા ને હું તો મોલકાય હતો પાણા માર્યા બધા। મારું નામ છે મુરાદ ખાન જોરખ પઠાણ। આ વીઆઈપી એરિયો છે, મોગલમાના મંદિરની પાછળ, ઇન્ડિયા કાંટાની સામે। હું પરા વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કે તું નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો હતો, બરોબર છે? એ કે નંગના પૈસા આપ, મેં કહ્યું નંગના પૈસા મારી પાસે નથી પૈસા। તો મારી ગાડી લઈને વયો ગઈ, ગાડી 2 કલાક લગી રાખી। તો મેં મને કે તો ક્વાર્ટરના પૈસા આપતો, છતાં મેં ક્વાર્ટરના પૈસા મેં એને આપ્યા। 500 550 મારા ખીચામાં હતા, તો 500 મેં એને ક્વાર્ટરના આપ્યા। મેં હાલે ભાઈ મારી ગાડી તો ગાડી મારી તો આપતો હતો। પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી, ચીબો નામનો છોકરો છે, ચીબો કરીને, બરોબર છે? તો પછી હું ત્યાંથી નીકળી ગયો, વયો ગયો। પછી અહીંયા તોડફોડ કરી મારી દુકાને, જેમ આ બધું તોડી ફોડી નાખ્યું, બધા જો કાચ ફોડી નાખ્યા, પછી આ પાણા મારે, તાળાને પાણા મારે। હું હોત તો મને કેમ ન મારતી? એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો। નુકસાની તો આ કાચ બધા મારા હતા, એક કાચ કેટલા 150 200 રૂપિયા કાચ હતા। પછી આ પાણા છે ને પાણા માર્યા, અને સામે ઓલું ફ્રીજનું ઓલું તોડી નાખ્યું મારું, આ ફ્રીજનું આખું ઓલું હતું ને એના બુકા કરી નાખ્યા। બીજું કાંઈ લઈ ગયો છે નહીં? પૈસા 35 રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જો હશે ને, આ જો શર્ટ ફાડી નાખ્યો મારો, 35 રૂપિયા ખીચામાં કાઢી લીધા, લઈ લીધા ને, અને પછી વી ગયો। પછી પાછો દારૂ પીને એ મારા 2 ક્વાર્ટર આપ્યા હતા પીને, પછી છે ને પાછો અહીંયા આવ્યો, અહીંયા બધું તોડફોડ કરીને મને મા બેન કહ્યું તારી બેનને આમ તું ક્યાં છો? કે તું શો કે તને ગોદા મારી દેવા છે। મેં પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો, અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ।